તો દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ભક્તિમય માહોલ છવાયો છે। દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે યાત્રિકોની ભીડ ઉમટી છે। દ્વારકાધીશ મંદિર સહિતના ધાર્મિક સ્થળો પર યાત્રિકો ઉમટ્યા છે। જન્માષ્ટમીમાં ભગવાન દ્વારકાધીશના 5251માં જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે। શીતળા સાતમના દિવસે સવારથી ભગવાનના દર્શન માટે ઉમટ્યા છે લોકો। જગત મંદિર પરિસર બહાર ભક્તો રાસ ગરબા રમતા જોવા મળ્યા। તો મહત્વનું છે કે શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે। જન્માષ્ટમી પર્વને લઈને ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો દ્વારકા પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। સાથે જ રાસ ગરબા કરતા તમામ ભક્તો છે તે જોવા મળી રહ્યા છે। દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। દ્વારકાધીશના મંદિર ખાતે દર્શનાર્થીઓની સુવિધામાં વધારો કરાયો છે। મંદિર પ્રશાસન, પોલીસ વિભાગ, વહીવટી તંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વની તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે દ્વારકા મંદિરના મનમોહક દ્રશ્યો સામે આવ્યા। ગોમતી ઘાટ પર દર્શનાર્થીઓની ભીડ જામી છે। શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે કતારોમાં લાગ્યા છે। દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને યાત્રિકોની ભીડ જામી છે। દ્વારકાધીશનો જન્મોત્સવ મનાવવામાં આવશે। જન્માષ્ટમી ઉત્સવને લઈને દ્વારકા નગરી કૃષ્ણમય બની છે। ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકાધીશનો નાદ દ્વારકામાં ગુંજી રહ્યો છે। ભગવાન દ્વારકાધીશનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવા માટે ભક્તો અધીરા બન્યા છે। દ્વારકાધીશ જગત મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે। કીર્તિ સ્તંભથી યાત્રિકો પ્રવેશ કરશે અને 56 સીડી સ્વર્ગ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરશે। જન્માષ્ટમી ઉત્સવને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। દ્વારકા ધામની અંદર શ્રી દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશજીનો જન્મોત્સવ મનાવવામાં આવશે। જન્માષ્ટમીના બરોબર સવારે 6 વાગે પ્રભુની મંગલા આરતી થશે। 6 થી 8 પ્રભુને મંગલા દર્શન થશે। 8 વાગે પ્રભુને ખુલ્લા પડદે અભિષેક પૂજા કરવામાં આવશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક કલ્ચરલ કાર્યક્રમનું પણ જન્માષ્ટમીના દિવસે રાત્રે 8 થી 10 આયોજન કરવામાં આવેલું છે। આ ઉપરાંત સરસ મેળો કે જેમાં સમગ્ર રાજ્યના આ ઉપરાંત અન્ય રાજ્યના પણ જે કલાકારો છે જેમના દ્વારા કૃતિઓ બનાવવામાં આવેલી છે, હસ્તકૃતિઓ બનાવવામાં આવેલી છે। જન્માષ્ટમીના ઉપલક્ષમાં દ્વારકા અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે। અહીંયા એક એસપી, 8 ડીવાયએસપી, 90 જેટલા પીઆઈપીએસઆઈ અને 1800 બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના સાથે બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે। તો અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં ભજન મંડળીઓ ઉમટી। જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ મહિલાએ ભજનમાં લીન થઈ। કૃષ્ણ જન્મોત્સવ પહેલા ભક્તોમાં થનગનાટ છવાયો। મોટી સંખ્યામાં શામળાજી ખાતે ભક્તો પહોંચી રહ્યા છે। આગામી જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોમાં અનેરો આનંદ છવાયો છે। તો અરવલ્લી જિલ્લાનું જગવિખ્યાત શામળાજી મંદિર રંગબેરંગી સુંદર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। આગામી જન્માષ્ટમીના પર્વને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાયો। શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ છવાયો। શામળાજી મંદિર ખાતે લાઇટ શો દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। મોટી સંખ્યામાં લોકો શામળાજી મંદિર પહોંચી રહ્યા છે। તંત્ર દ્વારા લોકોની સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાઈ છે। શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે। મંદિર પ્રશાસને મંદિરનું જન્માષ્ટમીનું સમય પત્રક પણ જાહેર કર્યું છે। વહેલી સવારે 6 વાગે મંદિર ખુલશે। સવારે 6:45 વાગે મંગળા આરતી થશે। રાત્રિના 12 વાગે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવશે। ત્યારબાદ ભગવાનની આરતી કરીને રાત્રે 1 વાગે મંદિર બંધ કરાશે। તો જન્માષ્ટમીને લઈને તમામ તૈયારીઓ, મંદિરનો લાઇટ શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ખાસ ઉમટ્યા છે। રાજ્યભરથી જ નહીં પરંતુ દેશભરથી તમામ જે દર્શનાર્થીઓ છે તે ખાસ પહોંચી રહ્યા છે ભગવાનના દર્શન કરવા માટે। જન્માષ્ટમીને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જન્માષ્ટમીના પર્વને લઈને ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝાએ વિશેષ સંદેશો પાઠવ્યો। કૃષ્ણમ વંદે જગદગુરુમ
જન્માષ્ટમીને ખૂબ ધામધૂમથી ઉજવીશું, મેળાઓનો આનંદ લઈશું, પણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યના ઉત્સવની સાથે સાથે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણે જે આપણને શીખવાડ્યું છે, જે ઉપદેશ આપ્યા છે, ભગવદ્ ગીતા એક આધ્યાત્મિક ઉપદેશ છે જ, પણ એની સાથે સાથે પોતાના જીવન દ્વારા, પોતાના ચરિત્ર દ્વારા ભગવાને જે ઉપદેશ આપ્યા છે, સતત સંઘર્ષમય જીવન શ્રી કૃષ્ણનું,